हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा धोरણના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આ પૂર્વેના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 4.2ના દાખલા નંબર 5 અને 6ની સમજૂતી મેળવી ગયા હતા. આજના વિડીયોની અંદર આપણે સમજીશું પૂર્ણ વર્ગની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવી શકાય. દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવા માટેની એક રીત અવયવીકરણની રીત છે. એ આપણે આની પૂર્વે સમજી ચૂક્યા હતા. હવે આપણે એક ઉદાહરણ લઈ અને પૂર્ણ વર્ગની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવાય એ સમજીએ. તો જુઓ મિત્રો, x વર્ગ વત્તા 4x ઓછા 5 બરાબર 0. તો અહીંયા જુદી જુદી રીતનો આપણે ઉપયોગ કરીશું. એમાં પહેલી રીત છે એ મુજબ સૌથી પહેલાં પ્રથમ પદ એ પૂર્ણ વર્ગ હોવું જોઈએ. એ ઉપરાંત એક્સ વર્ગનો સહગુણક 1 હોવો જોઈએ. જો એક સિવાયનો કોઈ સહગુણક હોય તો એ સંખ્યા વડે આપેલ દ્વિઘાત સમીકરણને ભાગી નાખવાનું, જેથી એક્સ વર્ગનો સહગુણક 1 મળી શકે. આ પ્રકારનું સ્વરૂપ મેળવી લીધા પછી આપણે એને x પ્લસ a હોલ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર 0 સ્વરૂપની અંદર રૂપાંતરિત કરીશું, જેથી એના બીજ મેળવવા વધુ સરળ બની જાય. કારણ કે આ બંને પદો છે પૂર્ણ વર્ગ થઈ ગયા, વચ્ચે તફાવતની નિશાની, એટલે પૂર્ણ વર્ગના તફાવતના અવયવો છે એ આપણે સરળતાથી પાડી શકીએ. તો કોઈ દ્વિઘાત સમીકરણને આ સ્વરૂપમાં લાવવા માટે પ્રથમ રીતની અંદર દ્વિઘાત સમીકરણમાં પ્રથમ પદ એ પૂર્ણ વર્ગ હોવું જોઈએ અને એમાં એક્સ વર્ગનો સહગુણક હંમેશા 1 હોવો જોઈએ, જેથી કરીને આપણે એને સીધા આવા સ્વરૂપની અંદર લખી શકીએ. અચળ પદ છે એ એમનેમ રાખવાનું. આને આપણે આ રીતે દર્શાવી શકીએ: પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની વત્તા એક્સનો જે સહગુણક છે એને 1/2 વડે ગુણવાનો. આ જે પદ અચળ પદ આવ્યું એ જ અહીંયા મૂકી દેવાનું, જેથી હવે આપણે આને સરળતાથી એક્સ પ્લસ 4 ગુણ્યા 1/2 એટલે 2 નો વર્ગ ઓછા 4 ગુણ્યા 1/2 એટલે 2, 2નો વર્ગ ઓછા 5 બરાબર 0. એટલે કે x વત્તા 2 કૌંસ ઉપર વર્ગ ઓછા 4 ઓછા 5 બરાબર 0. તો એને સાદુરૂપ આપીએ તો આ રીતે આપણે લખી શકીએ. તો અહીંયા 9 છે એને આપણે આ પ્રકારે દર્શાવી શકીએ: 3નો વર્ગ બરાબર 0. તો આ જે સ્વરૂપ આવ્યું મિત્રો, એ આપણું આના સ્વરૂપ જેવું થઈ ગયું: એક્સ પ્લસ a હોલ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો મિત્રો, આ રીતની અંદર આ બે બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની કે પ્રથમ પદ પૂર્ણ વર્ગ હોવું જોઈએ અને એમાં એક્સ વર્ગનો સહગુણક 1 હોવો જોઈએ. સમજાયું મિત્રો? ઓકે. હવે એક બીજી પદ્ધતિ પણ છે, એનો ઉપયોગ કરીએ. એ મુજબ પણ આપણે આ સ્વરૂપ મેળવી શકીએ. તો હવે એ પદ્ધતિ તમને સમજાવું છું. એ સૂત્રની પદ્ધતિ છે. સૂત્રની અંદર સૌથી પહેલાં તો કોઈ એક પૂર્ણ વર્ગ ત્રિપદી હોય, એક્સ સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1, આ પૂર્ણ વર્ગ ત્રિપદી છે. કેમ ખબર પડે? તો કે આ છે એ આનું વિસ્તરણ છે. તો આનું વિસ્તરણ આ છે, માટે આ એ પૂર્ણ વર્ગ ત્રિપદી છે, કારણ કે એને આપણે આ રીતે વર્ગના સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ.
તો જ્યારે કોઈ આવા બે પદનો વર્ગ એ આવા 3 પદ હોય તો આને પૂર્ણ વર્ગ ત્રિપદી કહેવાય, જેમાં આને પ્રથમ પદ કહેવાય, આને મધ્યમ પદ કહેવાય અને આને અંતિમ પદ કહેવાય. હવે કોઈ પણ પૂર્ણવર્ગ ત્રિપદી બનાવવા માટે આપણી પાસે આ 3 પૈકીના કોઈ 2 પદ હોય તો ત્રીજું પદ મેળવવાના આપણી પાસે સૂત્રો છે. દાખલા તરીકે મધ્યમ પદ શોધવું હોય તો મધ્યમ પદ બરાબર ±2 વર્ગમૂળમાં પ્રથમ પદ ગુણ્યા વર્ગમૂળમાં અંતિમ પદ. પ્રથમ અને અંતિમ પદ આપ્યું હોય તો એના ઉપરથી મધ્યમ પદ આ રીતે શોધી શકાય. એવી જ રીતે પ્રથમ પદનું સૂત્ર મેળવવું હોય તો આ જ સૂત્ર ઉપરથી આપણે મેળવી શકીએ મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા અંતિમ પદ. અને એ જ રીતે અંતિમ પદનું સૂત્ર જોતું હોય તો મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. તો મિત્રો આ ત્રણેય સૂત્રોને નોંધી લેજો. આપણે હવે પૂર્ણવર્ગ ત્રિપદીની રીતે ઉકેલ મેળવવા માટે આપણે એક ઉદાહરણ લઈએ, જેમાં હમણાં જોયું એ જ ઉદાહરણ લઈએ. x² + 4x - 5 બરાબર 0. આને આપણે આવા સ્વરૂપમાં ફેરવવું છે x + a² - b² = 0. તો આ સ્વરૂપમાં કઈ રીતે ફેરવવું એના માટે આ સૂત્રોનો સીધો કેમ ઉપયોગ કરી શકાય, તો હવે એને સમજીએ. તો અહીંયા જુઓ, આ પદ છે એ પ્રથમ પદ છે, આ છે એ મધ્યમ પદ છે. તો પૂર્ણવર્ગ ત્રિપદીમાં પ્રથમ પદ કેવું હોવું જોઈએ? પૂર્ણવર્ગ હોવું જોઈએ. તો આ પૂર્ણવર્ગ છે. બીજું x વાળું પદ, તો આ મધ્યમ પદ છે. તો આ બંને પ્રથમ અને મધ્યમ હોય તો અંતિમ પદ કેવું થાય? તો જુઓ, x² + 4x આ પ્રથમ અને આ મધ્યમ હોય તો એનું પૂર્ણવર્ગ ત્રિપદી બનવા માટે અંતિમ પદ શું હોઈ શકે? તો આપણે અહીંયા અંતિમ પદના સૂત્રની અંદર કિંમત મૂકીએ. અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ. મધ્યમ પદ કયું છે? 4x. તો 4x² છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ, એટલે 4 ગુણ્યા પ્રથમ પદ. પ્રથમ પદ શું છે? x². આનું સાદુરૂપ આપીએ તો 4x² એટલે 4² 16, x² x² છેદમાં 4x². x² કેન્સલ, ચોકે ચોકે 16 એટલે જવાબ આવ્યો 4. તો એનો અર્થ કે અંતિમ પદ 4 હોવું જોઈએ. તો આપણે અહીંયા લખી નાખ્યું 4. તો હવે આ પૂર્ણવર્ગ ત્રિપદી બની ગઈ. તો અહીંયા તો +4 હતું નહીં, આપણે લખ્યું તો જેટલું ઉમેર્યું એટલું બાદ કરવું પડે, એટલે -4 - 5 બરાબર 0. તો હવે આ પૂર્ણવર્ગ ત્રિપદી બની ગઈ. એના અવયવ આપણે સીધા પાડી શકીએ. પ્રથમ પદનું વર્ગમૂળ, અંતિમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની કૌંસ ઉપર વર્ગ. -5 ને 4 9 બરાબર 0. તો આ થઈ ગયું x + 2² - 9 એટલે 3² બરાબર 0. તો આ સ્વરૂપ છે એ આના જેવું થઈ ગયું. સમજાયું કે નહીં મિત્રો? ફરી દાખલાઓની અંદર જોશું એટલે વધારે તમને સ્પષ્ટીકરણ થશે. તો આપણે એક આ પ્રકારનું દ્વિઘાત સમીકરણ લઈ અને જોયું. હવે આપણે એક બીજું દ્વિઘાત સમીકરણ લઈએ જેમાં x² આગળ સહગુણક 1ની બદલે કોઈ બીજી સંખ્યા હોય. તો
એને આ સ્વરૂપની અંદર કઈ રીતે ફેરવી શકાય એના માટે એક આ રીત જોશું અને બીજી આ સૂત્રની રીતનો ઉપયોગ કરીશું. બંને રીતે આપણે એક એવું ઉદાહરણ લઈએ. તો ચાલો મિત્રો એવું એક બીજું ઉદાહરણ દ્વારા આપણે પૂર્ણ વર્ગની રીતને સમજીએ. તો હવે આપણે ઉદાહરણ 3x વર્ગ ઓછા 5x વત્તા 2 બરાબર 0 આનો ઉકેલ બંને રીતે શોધીએ. પેલા રીત 1 મુજબ અને પછી રીત 2 સૂત્ર મુજબ આપણે મેળવીશું. તો આને આપણે કયા સ્વરૂપમાં લાવવાનું છે? x પ્લસ a હોલ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર 0 સ્વરૂપમાં. પછીનો એનો ઉકેલ આપણને આવડે છે મિત્રો, એટલે આપણે આ સ્વરૂપ કઈ રીતે આવે છે એ જ સમજીએ. તો જુઓ, અહીંયા એક્સ વર્ગનો સહગુણક 3 છે. આ પૂર્ણ વર્ગ પદ નથી. આ પ્રથમ પદ છે, પૂર્ણ વર્ગ નથી, કારણ કે 3 એ પૂર્ણ વર્ગ પદ નથી. એક્સ વર્ગ પૂર્ણ વર્ગ છે પરંતુ 3 નથી. તો આ પ્રથમ પદને પૂર્ણ વર્ગ બનાવવા માટે આને 3 વડે ગુણીએ તો 9x વર્ગ થઈ જાય, તો એ પૂર્ણ વર્ગ થાય. એ પણ એક રીત છે. પરંતુ અત્યારે તો આપણે 3ને અહીંથી દૂર કરીને સાદુરૂપ આપીએ. તો આખી બહુપદીને આપણે 3 વડે ભાગી નાખીએ તો શું થઈ જાય? 3 વડે ભાગતા તો આપણને બહુપદી મળે x વર્ગ ઓછા 5/3 x વત્તા 2/3 બરાબર 0. હવે આપણું દ્વિઘાત સમીકરણ આની બદલે આવા સ્વરૂપનું થઈ ગયું, જેમાં પ્રથમ પદ છે એ પૂર્ણ વર્ગ બની ગયું. હવે આપણે એને આ સ્વરૂપની અંદર ફેરવવું છે. તો આપણે પહેલી રીત મુજબ ક્રિયા કરીએ. આને કૌંસ ઉપર વર્ગ ઓછા કૌંસ ઉપર વર્ગ અને છેલ્લે શું લખવાનું? વત્તા 2/3, એટલે વત્તા 2/3 બરાબર 0. હવે કૌંસમાં શું લખવાનું? પહેલા પદનું વર્ગમૂળ એટલે x વર્ગનું વર્ગમૂળ x, મધ્યમ પદની નિશાની ઓછા છે તો ઓછા. હવે અહીંયા 5/3 છે, માટે આપણે ત્યાં શું લખીશું? 5/3 ગુણ્યા 1/2. આપણે એને 1/2 વડે ગુણી નાખવાનું. તો હવે આ શું થઈ ગયું? 5 × 5 છેદમાં 3 × 6, એટલે કે 5/6 થઈ ગયું. તો આપણે અહીંયા સીધું 5/6 લખવાનું, અથવા તો અહીંયા જે પદ છે એ જ લખવાનું. 5 × 1 છેદમાં 3 × 2. સમજાઈ ગયું મિત્રો? અહીંયા જે એક્સનો સહગુણક છે એ લખવાનો, એને 1/2 વડે ગુણવાનું. તો જે આ પદ મળે એ જ પદ અહીંયા લખવાનું. હવે સાદુરૂપ આપીએ તો આ થઈ ગયું x ઓછા 5/6 કૌંસ ઉપર વર્ગ ઓછા, આનું સાદુરૂપ શું થઈ ગયું? 5/6 એનો વર્ગ વત્તા 2/3 બરાબર 0. હવે આપણે આ બે પદનું સાદુરૂપ આપીએ, કારણ કે આ તો આના જેવું પદ થઈ ગયું x વત્તા a હોલ સ્ક્વેર, એટલે એને આપણે એમનેમ રાખીએ. અહીંયા વત્તા જોવું એવું જરૂરી નથી, વત્તા ઓછા ચાલે. હવે આ થઈ ગયું ઓછા 5/6 વર્ગ એટલે 25/36 વત્તા 2/3 બરાબર 0. આ બેનું સાદુરૂપ આપીએ તો 36 લસા થાય, એટલે x ઓછા 5/6 વર્ગ ઓછા અહીંયા 36 લસા, સાદુરૂપ આપીએ તો 25 વત્તા અને 12 વડે ગુણીએ તો થઈ ગયું 25 વત્તા 12 × 24 બરાબર 0. ઓછા 25 વત્તા 24 એટલે શું થઈ ગયું? x ઓછા 5/6 વર્ગ ઓછા 25 વત્તા 24 એટલે 1, કારણ કે ઓછા 25 વત્તા 24 એટલે ઓછા 1 છેદમાં 36 બરાબર 0.
હવે આ 1/36 આવ્યું એને આપણે બી સ્ક્વેર સ્વરૂપની અંદર દર્શાવી દઈએ. એનો અર્થ એ થયો કે x ઓછા 5/6 એનો વર્ગ ઓછા 1 વર્ગમૂળ 1 36 વર્ગમૂળ 6 એનો વર્ગ બરાબર 0. તો હવે મિત્રો આ સ્વરૂપ છે એ આના જેવું આપણને મળી ગયું. બરાબર છે. પછી તો એક વખત આની સાથે આ પદ વત્તાથી અને એક વખત ઓછાથી જોડી અને સાદુરૂપ આપીએ એટલે બીજ મળશે. તો હવે અહીંયા આપણે બીજી રીત સમજીએ. તો બીજી રીતની અંદર આપણે આમાંથી આવું સ્વરૂપ કઈ રીતે લાવી શકીએ? સૂત્રની રીતે. તો સૂત્રની રીતની અંદર પણ પહેલાં તો 3 વડે ભાગવાનું. તો આપણને શું થઈ ગયું? x વર્ગ ઓછા 5/3 x વત્તા 2/3 બરાબર 0. આ દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ હવે થઈ ગયું, જેમાં પ્રથમ પદ પૂર્ણ વર્ગ છે. તો આ પ્રથમ પદ, આ મધ્યમ પદ, તો એનું અંતિમ પદ શું હોઈ શકે? તો એના માટે આપણે અંતિમ પદનું સૂત્ર મૂકવાનું. અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. તો કિંમત મૂકીએ મધ્યમ પદનો વર્ગ. મધ્યમ પદ શું છે? ઓછા 5/3 x એનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે x વર્ગ ઓછાનો વર્ગ વત્તા 5/3 વર્ગ 25/9 x વર્ગ છેદમાં 4x વર્ગ. x વર્ગ કેન્સલ, 9 છેદમાં આવ્યા તો આપણને મળ્યું 25/9 = 36. તો અંતિમ પદ આ થયું. તો હવે આપણે દ્વિઘાત સમીકરણને આ રીતે લખી શકીએ: x વર્ગ ઓછા 5/3 x વત્તા 25/36. તો આવું પદ તો અહીંયા હતું નહીં, આપણે લખ્યું તો વત્તા કર્યું એટલું જ આપણે બાદ કરવું પડે. તો 25/36 આપણે બાદ કર્યા અને પછી જે પદ હતું એ વત્તા 2/3 બરાબર 0. આ રીતે આપણે લખી શકીએ, જેમાં આ 3 પદ છે એ પૂર્ણ વર્ગ ત્રિપદી થઈ ગઈ. તો એને આપણે સીધું આમ લખી શકીએ: આનું વર્ગમૂળ x, આનું વર્ગમૂળ મધ્યમ પદની નિશાની ઓછા, આનું વર્ગમૂળ 5/6. આ બેનું સાદુરૂપ આપીએ તો ઓછા 1/36 બરાબર 0. તો આને આપણે આ રીતે લખી શકીએ: x ઓછા 5/6 વર્ગ ઓછા 1/6 વર્ગ બરાબર 0. તો આ છે આના જેવું જ સ્વરૂપ થઈ ગયું. એટલે કે આના જેવું સ્વરૂપ થઈ ગયું. તો આ સૂત્રની રીતે આપણે અંતિમ પદ શોધવાનું અને જેટલું અંતિમ પદ હોય એટલું જ બાદ કરી દેવાનું. એટલે આ પૂર્ણ વર્ગ ત્રિપદી થઈ જશે. એના અવયવ સીધા આપણે આ રીતે લખી શકીએ અને આ જે પદ આવે એ b² થશે, એટલે એનું વર્ગમૂળ લખી દેવાનું. સમજાયું મિત્રો? આ સ્વરૂપ આવી ગયા પછીની આગળની પ્રક્રિયા આપણને ખબર છે. પૂર્ણ વર્ગના તફાવતની રીતના આપણે અવયવો પાડી અને બીજ મેળવી શકીએ. બરોબર છે? વેરી ગુડ. હવે જોઈએ મિત્રો, દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0, જ્યાં a ≠ 0 હોય. આનો આપણે ઉકેલ વ્યાપક સ્વરૂપની અંદર મેળવીએ. કોઈ પણ આવું દ્વિઘાત સમીકરણ આપ્યું હોય તો એનો વ્યાપક સ્વરૂપની અંદર પૂર્ણ વર્ગની રીતે ઉકેલ કઈ રીતે આપણે મેળવવો? તો સૌથી પહેલાં a વડે ભાગો. a વડે ભાગતા શું મળે? x વર્ગ
પ્લસ બી બાય એ એક્સ પ્લસ સી બાય એ બરાબર 0. હવે આપણે આને પ્રથમ રીત મુજબ રીત 1 મુજબ એને લખીએ તો પ્રથમ પદ પૂર્ણ વર્ગ થઈ ગયું એટલે આપણે એને શું દર્શાવશું? કૌંસ ઉપર વર્ગ ઓછા કૌંસ ઉપર વર્ગ વત્તા સી બાય એ બરાબર 0. તો અહીંયા એક્સ વર્ગનું વર્ગમૂળ એક્સ વત્તા બી બાય એ ગુણ્યા 1/2 એટલે આ થઈ ગયું બી બાય 2a એનો વર્ગ. હવે આનું આપણે સાદુરૂપ આપીએ એટલે થઈ ગયું એક્સ પ્લસ બી બાય 2a હોલ સ્ક્વેર માઇનસ આનું સાદુરૂપ આપીએ તો બી સ્ક્વેર બાય 4a સ્ક્વેર પ્લસ સી બાય એ બરાબર 0. હવે આ બંનેનું સાદુરૂપ આપીએ. આ સ્વરૂપ છે એ તો આપણા એક્સ પ્લસ એ હોલ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર 0માં આ સ્વરૂપ આવી ગયું. હવે આપણે બી સ્ક્વેર લાવવું છે તો એના માટે આને સાદુરૂપ આપીએ તો એક્સ પ્લસ બી બાય 2a હોલ સ્ક્વેર માઇનસ આનું સાદુરૂપ આપીએ તો 4a સ્ક્વેર લસા થયું તો આ થઈ ગયું બી સ્ક્વેર અને આને 4a વડે ગુણીએ એટલે 4ac મળે. તો આપણે એમાંથી માઇનસ કોમન કાઢી દઈએ તો માઇનસ 4ac બરાબર 0. કારણ કે અહીંયા પ્લસ હતું એમાંથી માઇનસ કોમન કાઢીએ તો અંદર માઇનસ થઈ જાય. તો આપણને મળશે આ પ્રકારે. હવે આપણે આને સામે લઈ જઈએ. આ શું થઈ ગયું મિત્રો? બી સ્ક્વેર થઈ ગયું. એટલે આને આપણે સામે લઈ જઈએ તો હવે ઉકેલ મેળવવો છે એક્સ પ્લસ બી બાય 2a હોલ સ્ક્વેર બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac બાય 4a સ્ક્વેર. તો હવે બંને બાજુ વર્ગમૂળ લઈએ. બંને બાજુ વર્ગમૂળ લેતા તો શું થઈ જશે? આ બાજુ વર્ગમૂળ લઈએ એટલે આપણને મળે એક્સ પ્લસ બી બાય 2a બરાબર આ બાજુ વર્ગમૂળ લઈએ તો નીચે પૂર્ણ વર્ગ પદ છે ઉપર નથી એટલે ઉપર થઈ જાય વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac છેદમાં 4a વર્ગનું વર્ગમૂળ થઈ જાય 2a. હવે જ્યારે આનું વર્ગમૂળ લઈએ છીએ ત્યારે એ વત્તા કે ઓછા કોઈ પણ હોઈ શકે માટે આપણે વત્તા ઓછા બંને લઈએ. હવે બી બાય 2a ને સામે મોકલી દઈએ તો આપણને ઉકેલ મળે એક્સ બરાબર પ્લસ છે સામે જાય તો માઇનસ બી બાય 2a પ્લસ ઓર માઇનસ રૂટ બી સ્ક્વેર માઇનસ 4ac બાય 2a. આ એના ઉકેલ થયા જેને આપણે સ્પષ્ટપણે અલગ લખીએ તો એક્સ બરાબર માઇનસ બી 2a સામાન્ય છે એટલે માઇનસ બી એક વખત પ્લસ લઈએ પ્લસ રૂટ બી સ્ક્વેર માઇનસ 4ac છેદમાં 2a તથા એક્સ બરાબર માઇનસ બી હવે માઇનસ લઈએ તો માઇનસ બી સ્ક્વેર માઇનસ 4ac બાય 2a. તો આવા બંને બીજ મળે. તો હવે મિત્રો દ્વિઘાત સમીકરણ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર 0 આવું કોઈ પણ સ્વરૂપનું દ્વિઘાત સમીકરણ હોય એને પૂર્ણ વર્ગની રીતે જ્યારે ઉકેલ મેળવવો હોય ત્યારે આ સૂત્ર મુજબ આપણે ઉકેલ મેળવી શકીએ. આ એના બંને બીજ થયા જેમાં એ બી અને સી આપણે જાણતા હોઈએ તો આને દ્વિઘાત સૂત્ર કહેવાય છે.
તો મિત્રો આને યાદ રાખજો. અને આ દ્વિઘાત સૂત્રની બે શરતો છે, તો એ શરતોને આપણે ધ્યાનમાં લઈએ. પહેલી શરત કે જો વર્ગમૂળની અંદર જે કિંમત આપેલી છે b² - 4ac એ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો દ્વિઘાત સમીકરણ a² + bx + c બરાબર 0 ના બીજ, જે આ બંને બીજ મળ્યા, એ આ પ્રકારના -b + √b² - 4ac / 2a તથા -b - √b² - 4ac / 2a મળે છે. આ બંને વાસ્તવિક બીજો છે. હવે બીજી શરત છે એ બહુ અગત્યની છે કે જો b² - 4ac એ લેસ દેન 0 હોય તો ax² + bx + c = 0 ના વાસ્તવિક બીજ શક્ય નથી, તો એને વાસ્તવિક બીજ મળતા નથી. એટલે મિત્રો આ બે મુખ્ય શરતો છે. એમાં એક ત્રીજી બાબત એ છે કે જો b² - 4ac ખાલી ગ્રેટર દેન 0 હોય, એટલે કે ધન હોય, તો આ બંને બીજ છે એ ભિન્ન બીજો મળે. અને જો ઇક્વલ ટુ 0 હોય, ખાલી ઇક્વલ ટુ 0, તો આ બંને બીજ સમાન બીજ મળે. એટલે આપણે અહીંયા નોંધ કરીને લખી શકીએ કે જો b² - 4ac ગ્રેટર દેન 0 હોય તો બીજ વાસ્તવિક અને ભિન્ન મળે છે. અને જો b² - 4ac ઇક્વલ ટુ 0 હોય તો બીજ સમાન મળે છે. અને જો લેસ દેન 0 હોય તો વાસ્તવિક બીજ મળતા નથી. મિત્રો, તો આ દ્વિઘાત સૂત્ર ને આપણે નોંધી લેશું. એના બીજ આ પ્રકારના આપણને મળે છે. આને આલ્ફા અને આને બીટા બીજ પણ કહેવામાં આવે છે. મિત્રો, તો પૂર્ણ વર્ગની રીતે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ એ આપણે દ્વિઘાત સૂત્રની રીતે જોઈ ગયા. તો વ્યવસ્થિત રીતે મિત્રો આ બધાની બાબતોને નોંધજો. અને આપણે બંને રીત અને દ્વિઘાત સૂત્રની રીત, પૂર્ણ વર્ગની રીતે ઉકેલ મેળવવાની આપણે આ 3 પદ્ધતિઓ જોઈ ગયા. તો એ ત્રણેયને વ્યવસ્થિત રીતે નોંધી લેજો, પુનરાવર્તન કરજો. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે વિડીયોમાં મળીશું ત્યારે સ્વાધ્યાય 4.3ના દાખલાઓને પૂર્ણ વર્ગની રીતે ઉકેલ મેળવશું અને એને સમજીશું. તો પુનરાવર્તન કરજો મિત્રો. સ્વસ્થ રહેજો. આવજો.